ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આયોજિત પ્રથમ ભીલ પ્રદેશ એકતા મહાસંમેલનની અંદર ઉપસ્થિત મારા સમાજના દરેક વડીલો મિત્રો ભાઈઓ બહેનો આપ સર્વનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. અમારા મંચસ્વ તરફથી અમારા આયોજક ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. અમને આ કાર્યક્રમને કાબિલ સમજી અમને થોડો સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. તો મિત્રો જેને હોનાને હાકાળે બાંધો અને હીરને મટાવેલા હિંદોળે ઝીલાવો તો એ નહીં આવે, પણ આ સમાજનો એક કાર્યક્રમ હોય, રૂડો અવસર હોય અને એમાં આપણો કિંમતી સમય કાઢી આપ સર્વે અહીં પધાર્યા અને ખૂબ ખૂબ આપણો આભાર. મા પ્રકૃતિ આપણે આંગણે સુખનો સાગર છલકાવે, હર ઘડી હર પલ આપણા સપના સાકાર થાય એવી આશાઓ વ્યક્ત કરું છું અહીંથી. અને દોસ્તો આપણા સમાજની અંદર એક શું રીત ચાલે છે, થોડી કોઈકને અટપટી પણ લાગશે કારણ કે સાચું કેવું મારો વિષય છે દોસ્તો. તો ગજાવણી ગધેડી અમદાવાદનું ભાડું ભરે, કમાઈ કાણી પાય નહીં, ડીજા કરે 4-5, હીવારો પીણ કરે ફાકા ફોજદારી, પૈસા થોડા વધી જાય તો કરે બબકારી. વાણિયાનો વેપાર વખણાય, પટેલની ખેતી વખણાય, ભીલભાઈની મહેનત મજૂરી વખણાય, પણ ભીલભાઈ તાનતા કેમ કે વાણિયાનો વેપાર વધે તો બંગલા ઉપર બંગલો ચડાવે, કરોડપતિ થાય, અને પટેલની ખેતી વધે તો રોડ 10 જમીન ખરીદે અને પ્લોટ પાડી વેચે અને અપોસોપતિ થાય. અને આપણો ભીલભાઈ રૂપિયા વધે, હાથોનો બોરિયો વધે, કેળાના કંદોરા વધે તો ડોકરી ઉપર ડોકરી કરે, રોડપતિ થાય. એની રાવ કાઢો. હાથાનો હાથ છોડે, જૂઠાના કરે વખાણ, નર્તકીને નાસું નહીં અને કહે આંગણું વાકું, આપણે બધા રસન કરે, વનમાં આપની ફેશન કરે, તબલા કુટી કુટી ભજન કરે, જન્મ ભાવ નહીં અને કહે હું મોટો દૂધ વેચે ડેલી, દારૂ લાવી ઘેરે પીએ ભાઈ. અને બીજી શું વાત કરું, વાણિયું હોય ને તો હારો માલ હતાડી રાખે અને ભીલ વાળો ભાઈઓ ગૌ કમાય અને કોતરા લાવીને ખાય. એટલે હારી વસ્તુ મતલબ કહેવાનો મતલબ કે હારી વસ્તુ વેચી મારે અને ટાટ ટકોળી લાવીને ખાય, એવું મતલબ કોઈ ખોટો ના આવશે સર. ગજાડા